તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો, આપણા બ્લોગ તમને ખબર છે ઘણા દિવસોથી આવતા નતા, એનું કારણ હતું કે અમારી સાથે એક દુઃખદ ઘટના બની હતી અચાનકની અંદર। તો અમારા પિતાજી ઝાલા રેવાજી રતનસિંહ થયું હતું અને અવસાનના લીધે અમે વિડીયો બ્લોગ બનાવતા નહોતા, કારણ કે અચાનક જ મૃત્યુ પામ્યા હતા। એનું કારણ તો બીમાર તો બહુ 5-6 વર્ષથી બીમાર હતા, પણ કોઈ મોટી ઇન્જરી નથી। પણ એના એક દિવસ સવારે હું કામે ગયો હતો, સાંજે ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી એનું થોડી તાવની અસર થઈ ને મને કે તાવની દવા લેતો આવજે, તો હું દવા લેવા ગયો। દવા લઈને પાછો આવે તો તેમના હૃદય ઉપર હુમલો થયો। દવાખાને લઈ જતો તેમનું દવાખાને જ્યાં પછી અવસાન થઈ હતું। એના કારણે મિત્રો મેં વિડીયો નહોતા બનાવતા, કારણ કે અમારા આર્મી બ્લોગ એન્ડ ગ્રુપમાં પણ વિડીયો નહોતા આવતા, આર્મી કોમેડી અંદર વિડીયો નહોતા આવતા, અને વિરાટ ઝાલાની અંદર વિડીયો નહોતા આવતા। પણ મિત્રો, આજે 1 મહિનો પૂરો થયો, જ્યાં 21 તારીખ દિવસે એનું અવસાન થયું હતું। આજે 21 તારીખ થઈ, 1 મહિનો પૂરો થયો, આજે મેં વિડીયો શૂટિંગ ચાલુ કર્યું છે। 2 દિવસ મોડી ચાલુ કર્યું છે, પણ બ્લોગ તો મિત્રો આજે મેં ચાલુ કર્યો છે 1 મહિના પછી, કારણ કે કોમેડી વિડીયો મેં નહોતા બનાવતા। પણ ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે આવો વિડીયો કેમ નથી આવતા, કેમ નથી આવતો। તો હું વિડીયો બનાવવાનું ચાલુ કરીશ, અને બ્લોગની અંદર પણ ઘણા લોકોની કોમેન્ટ આવી કે અમારો વિડીયો આવતા નથી, તો આપણે બ્લોગ વિડીયો પણ બનાવીએ છીએ। તો તમે બાજુમાં ફોટો જોઈ શકો છો, મારા પિતાજીનો છે। એમનો આજે 1 મંથ પૂરો થયું, તો એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે। તમારે ને મારે પડ્યા ભોના સેટા, 184 ફેરે હવે ક્યારે થાશે ભેટ। તમારે ને મારે પડ્યા ભોના સેટા, 184 ફેરે હવે ક્યારે થાશે ભેટ।